व्रतपुर महिमा कयो न जाय, कदि मुख से सहस्त्र कल्प गाय। वृषसुत तणि मुख्य गादि जा छे, त्रिभुवन तत्व अनेक तीर्थ त्या छे। बोलो स्वामीनारायण भगवाननी। श्री लक्ष्मी नारायण देव द्विशताब्दी महोत्सवनी। આજની રવિ સભામાં ઉપસ્થિત આજના વક્તા પૂજ્ય સંત સ્વામી, આપણને સૌને દર્શન દેવા પધારેલા પૂજ્ય લાલજી મહારાજ, તમામ સંતો, શ્રીજી મહારાજના લાડીલા સૌ ભક્તો, જેમ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ છે, વડતાલને અનેક વિધ ઉપમાઓ મળી છે. ક્યારેક કોઈ વૃંદાવન કહે છે, કોઈ ગોકુલ કહે છે, કોઈ અક્ષરધામનું મધ્ય કહે છે, કોઈ કહે છે કે જ્યાં સ્વામિનારાયણ ભગવાનના વાઇબ્રેશન અણુ અણુમાં જ્યાં બિરાજે છે એવું તીર્થધામ વડતાલ. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વડતાલને હવે આપણે ઉત્સવ્યું વડતાલ કહી શકાશે, કે જ્યાં ક્યારેય તગારું તાવડો તો ચાલતો જ, તો બાંધકામો ચાલતા હતા, જમવાનું ચાલતું હતું, પણ હવે નગારું પણ બંધ રહેવાનું નામ લેતું નથી. એવા આ ઉત્સવિયા વડતાલમાં જ્યારથી દ્વિશતાબ્દી મહોત્સવની વાત આવી છે, એકે એક ભક્તોના હૃદયમાં ભગવાન સ્વયં પ્રગટ પ્રમાણ બિરાજી અને જાણે આનંદ આપતા હોય. અહીંયાથી કેટલી બધી વાતો થઈ, કેટલી વાતો, કે ખંભાતથી સંઘ આવ્યો, ઉમરેઠથી સંઘ આવ્યો, બુધેજથી બાઇક રેલી, કાર રેલી આવી, અહીંયા મહામંત્ર ધૂન આજે થઈ, મંત્ર લેખન થયું, મંત્ર અભિષેક થયો, મંત્ર યજ્ઞ થયો, આખો ધોધ જાણે વહેતો હોય ને એવી રીતે ચાલી રહ્યું છે. સંપ્રદાય આજે ખૂબ ગૌરવાન્વિત થઈ રહ્યો છે. મને હમણાં જ રસ્તામાં આવતા એક સમાચાર આવ્યા. મેં સંકેતને કીધું કે તું ડિસ્પ્લે કરી શકે તો કરજે. ગુજરાતની અંદર વિશ્વ લેવલનું વાઇબ્રન્ટ ગુજરાત 10/11 ઉજવવાનું છે. આખી દુનિયામાંથી એમાં લોકો આવવાના છે. ત્યારે એની થેલીઓ ગુજરાત સરકારે તૈયાર કરી છે લાખોની સંખ્યામાં, અને થેલીઓની અંદર સાળંગપુર કષ્ટભંજન દેવ દાદાનું મંદિર મૂકવામાં આવ્યું છે. મહાન વાત છે આ, બહુ ગૌરવાન્વિત. જો દાદાનું મંદિર આ ડિસ્પ્લે થયું છે, આવી લાખો થેલીઓ સરકારે છાપી છે, અને એની ઉપર કષ્ટભંજન દેવ દાદાનું મંદિર મૂકવામાં આવ્યું છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ છે, સ્વામિનારાયણ ભગવાનનું ગૌરવ છે. ખેર, વિશેષ સમય ન લેતા એટલું જ કે પૂજ્ય દેવસ્વામી અને સંત સ્વામીની બળ, હૂંફ અને આયોજનના કારણે શ્રી સ્વામિનારાયણ ગોકુલધામ દ્વારા આવતા મહિનાની 27 અને 28 તારીખ, 27 જાન્યુઆરી અને 28 જાન્યુઆરી, એટલે કે પૂનમ પછીનો પડવો, બીજ પછીની ત્રીજ, આ 2 દિવસ સર્વજીવ હિતાવહ મહોત્સવ વડતાલ ધામમાં ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાનાર છે. સ્વામિનારાયણ ભગવાને જીવ પ્રાણી માત્રનું ભલું થાય એવું હમણાં વાત કરતા હતા આપણા હરિગુણ સ્વામી, કે ધાબળા વેચાયા, ચંપલ વેચાયા, સમાજ સેવાના, સમાજ કલ્યાણના કામો થયા. વિચાર આવતો હતો કે સ્વામિનારાયણ ભગવાનના સાધુઓ, સ્વામિનારાયણ ભગવાનના હરિભક્તો જરૂરિયાતમંદ લોકો સુધીને વસ્તુ પહોંચાડે, એ જેને ધાબળો ઓઢ્યો હશે ને એના હૃદયમાંથી ભગવાન સ્વામિનારાયણ કેમ જાય? એને સ્વામિનારાયણ ભગવાનનો ગુણ કેમ જાય? જેને આ ઠંડીમાં ધાબળો મળ્યો હોય, જેને ઉનાળામાં ચંપલ મળ્યા હોય, કેમ જાય? તો આવતા મહિને ગોમતી કિનારે આ સામૂહિક આમંત્રણ છે, અત્યારે અપાઈ રહ્યું છે. એ ગોમતીના કિનારે પવિત્ર જગ્યામાં આવતા મહિનાની 27 તારીખે
સ્વામિનારાયણ ભગવાનને વહાલા એવા 200 બ્રાહ્મણોનો યજ્ઞોપવિત સંસ્કાર, લક્ષ્મીનારાયણ દેવને 200 વર્ષ થાય છે એટલે 200 યજ્ઞોપવિત સંસ્કાર થનારા છે. 27 તારીખે સાંજે ઘર સભા થશે પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી દ્વારા ચાલતી. 28 તારીખે સવારમાં 200 જરૂરિયાતમંદ તેમજ દિવ્યાંગ દીકરીઓના સમૂહ લગ્ન ગોમતી કિનારે થવાના છે. 200 વિધવા ત્યક્તા બહેનોને સીવણના સંચા અર્પણ થવાના છે. 200 દિવ્યાંગ લોકોને ટ્રાઇસિકલ વિતરણ થવાની છે. 700 દિવ્યાંગ હાથ પગ કપાઈ ગયા હોય એવા લોકોને પ્રોસ્થેટિક લિમ્સ અર્પણ થવાના છે. 200 જણને વ્હીલચેર અર્પણ થવાની છે. 2000 લોકોને વોકિંગ સ્ટીક અર્પણ થવાની છે. આવા અનેકવિધ કાર્યક્રમો આવતા મહિનાની આ મહિનાની 27 ને 28 તારીખે છે. એમાં બધા જ ભક્તોએ પધારવાનું છે, સંતોએ પણ પધારવાનું છે. એનું સામૂહિક આમંત્રણ છે. અને છેલ્લી એક વાત નાની એટલી કહી દઉં કે આપણે બધાએ એક સંકલ્પ લેવાનો છે કે પૂજ્ય દેવ સ્વામી, પૂજ્ય સંત સ્વામી અને પૂજ્ય શ્યામ સ્વામી આ 3 જણનો ફોનમાં ટાઈમ બગાડવો નહીં. છેલ્લા 15 દિવસમાં મને એક અનુભવ થયો. એક ભાઈનો ફોન આવ્યો સંત સ્વામીના મોબાઈલમાં, તમે 15 તારીખે વડતાલમાં છો. હવે આજે સાંજની ખબર નથી એમને ક્યાં છે એ. અમે આવવાનું વિચારીએ છીએ. અમે આવવાનું શું કરીએ છીએ? અમે વિચારીએ છીએ. તમે છો ને? પછી એના આગલા દિવસે ફોન આવ્યો, કાલે અમે આવવાના છીએ, તમે છો ને? અમને કામ શું હતું ખબર છે કે મંદિર પર એક માણસ જઈને કોઈને લઈને આવવાના છે તો દર્શન કરાવવાના હતા. એ તો અહીં ચોકમાં આવીને પેલા જિજ્ઞેશને કે કોઈને બી કહે તો કરાવી દેવાના હતા. તો આવા સાધુઓ જે રાત દિવસ કામ કરે છે, જેમની પાસે ટાઈમ નથી, જો આપણે એમનો ટાઈમ બગાડીએ 1 મિનિટનો પણ, કોઈ પણ વાત કરો તો 1 2 3 4 લાઈન બંધ વાત કરી નાખો સીધી સટ, તો ભગવાન લક્ષ્મીનારાયણ દેવ ને સ્વામિનારાયણ ભગવાન આપણી પર રાજી થશે ને તો ખબર લઈ લેવાના છે. એટલે આટલું બધાએ ધ્યાન રાખવું એટલું કહીને વિરમું છું. સહજાનંદ સ્વામી.